નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ ભરતીની જે નવી અપડેટ છે, જે હાઈકોર્ટમાં રિલીઝ થઈ છે, તેના વિશે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો આજે સૂત્રોની માહિતીથી આપણે નવી પોલીસ ભરતીની અપડેટ વિશે માહિતી મેળવવાના છે કે ભરતી ક્યારે આવી શકે છે, કેટલી જગ્યાઓ ખાલી પડેલી છે અને ફિઝિકલ ક્યારે હોઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો તૈયારી કરતા તેને વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે સુઓ મોટો રીતમાં આદેશ। આવનાર સમયમાં નવી પોલીસ ભરતી અંગે જેની માહિતી આપણે વિડીયોની અંદર જોવાના છે, જેમાં સૌથી પહેલા આપણે જોઈએ એક કટિંગ છે કે પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે સુઓ મોટો રીતમાં આદેશ। રાજ્યમાં પોલીસ તંત્રને મજબૂત બનાવવા અંગેના ફ્યુચર પ્લાન્સ રજૂ કરો। હાઈકોર્ટે કીધું છે કે જગ્યાઓ ઘણી બધી ખાલી પડેલી છે, તો ભવિષ્યમાં પોલીસ ભરતી વિભાગને આદેશ આપ્યો છે કે તમે મહેકમ બતાવો। ત્યાં પછીનો આપણે જોઈ મિત્રો, ભરતી આવશે 100% સાચી વાત છે, એ પણ ટૂંક જ સમયમાં આવવાની છે, તો તમારી તૈયારી ચાલુ રાખજો। તૈયારી ચાલુ રાખજો, ભરતી 100% આવવાની છે। આપણે કેટલી જગ્યાઓ ખાલી છે બધી માહિતી આજે મેળવવાના છે, તો વિડીયોને એક લાઈક કરી દેજો। ત્યાં પછી જોઈ ઘણા મિત્રો અત્યારથી ચિંતા કરે છે કે હવે બીજી નવી પોલીસ ભરતી ક્યારે આવશે। તો મિત્રો, જગ્યાઓ હજી ઘણી બધી ખાલી પડેલ છે, તો નવી ભરતી ઝડપથી જ આવશે। આવનાર સમયમાં જે મિત્રો રહી ગયા છે તેઓ મહેનત ચાલુ જ રાખે, ભરતી ટૂંક જ સમયમાં આવવાની છે। હવે આપણે જોઈએ કે પોલીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે માહિતી મેળવીએ। તે જોઈ મિત્રો, 27,219 જગ્યાઓ ખાલી હતી, તેમાંથી અત્યારે 13,591 ભરતી ચાલુ છે। આ જગ્યા ભરાઈ જાય પછી પણ 13,678 જગ્યાઓ ખાલી પડેલી રહે છે। સરકારી આંકડા મુજબના 13,678 જગ્યાઓ સરકારી આંકડા મુજબ હજી પણ પોલીસ વિભાગમાં ખાલી પડેલી છે, તેમાં વધારો અને ઘટાડો પણ થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, 13,000 જગ્યા કે 13,000થી વધારે જગ્યા 9મા કે 10મા મહિનાની અંદર આવી શકે છે પોલીસની નવી ભરતી। તો મિત્રો, 100% પોલીસ ભરતી આવવાની જ છે, 13,000થી પ્લસ ભરતી આવશે। ત્યાં પછી આપણે જોઈ આ એક ટ્વીટ છે, તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, 13,000ની પ્લસ જગ્યાઓ ખાલી પડેલી છે, તો ભરતી ટૂંક સમયમાં જ આવી શકે છે। હવે આપણે જોઈ કે ગ્રાઉન્ડ ક્યારે હોઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 2027માં નવી પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ આવશ્યક હશે, તો અત્યારથી જ વાંચવાનું ચાલુ કરી દેજો અને રનિંગ પણ શરૂ કરી દેજો। ભરતી જેવી રીતે સ્પીડથી ગઈ એવી જ રીતે નવી પણ ભરતી એટલી જ ઝડપથી પૂર્ણ પણ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં જોયું કેટલી જગ્યાઓ ખાલી છે અને ભરતી ક્યારે આવી શકે છે। તો આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ હવે નવા વિડીયો સાથે।